નમસ્કાર દર્શક મિત્રો, આજે વૈશાખ સુદ પૂનમ છે. બુદ્ધ પૂર્ણિમા તરીકે આજનો દિવસ ઉજવવામાં આવે છે અને સાંપ્રત સમયમાં તો એવી વિસંગતતા જોવા મળે છે કે એક ખૂબ જ જાણીતું વાક્ય છે કે પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો બુદ્ધ એ જ કલ્યાણ. પરંતુ જે રીતે છેલ્લા એક અઠવાડિયાથી ભારત પાકિસ્તાન વચ્ચે સીમા ઉપર જે સ્થિતિ છે એ જોતા યુવા વર્ગ એમ માને છે કે પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ કલ્યાણ. પરંતુ બુદ્ધ પૂર્ણિમાએ આપણે વિશ્વમાં શાંતિ પસરાઈ રહે એવી પ્રાર્થના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. માતૃદિને જૂનાગઢે પોતાની માં ગુમાવી હોવાનો વસવસો વ્યક્ત કરી માજી આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યને અંજલિ આપતા આગેવાનો અને નાગરિકો. પીએમ મોદીએ ટેલિફોનિક સાંત્વના પાઠવી તો આજે પ્રાર્થના સભામાં ભાજપ અગ્રણીઓ રહ્યા હાજર. ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ ભોળાનાથ ભવનાથનો પાટોત્સવ વિશેષ પૂજા, હોમ હવન અને સંતોના મહાપ્રસાદ વચ્ચે ઉજવાયો. આદ્ય કવિ અને સંત શિરોમણી નરસિંહ મહેતાજીની 617મી જન્મ જયંતિની ચોરા ખાતે થઈ ઉજવણી. વૈષ્ણવ સંપ્રદાય મુજબ થયા દર્શન અને પ્રભાતિયાથી ચોરો બન્યો કૃષ્ણમય. અને ભાજપ બક્ષી પંચ મોરચાના પૂર્વ મહામંત્રી અને મજેવડી ગામના આગેવાન ભરતભાઈ વાંકે પોતાના રિવોલ્વરથી જ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્ક. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. यार ये तेरा भाई भी बड़ा जीनियस है. हाँ यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए. तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा, और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જૂનાગઢ. Good morning. This is Junagadh.
જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને સાચા અર્થમાં જેને વિદુષી કહી શકાય તેવા હેમાબેન આચાર્યએ ગઈકાલે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સમગ્ર શહેર અને ભારતીય જનતા પાર્ટી તેમજ જનસંઘ આગેવાનોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. હેમાબેન આચાર્યનું 94 વર્ષનું જીવન એમના વસ્ત્ર જેવું જ સફેદ હતું. તેઓ અત્યંત પારદર્શક રીતે અને નીડર અને હિંમતપૂર્વક રીતે જે સાચું હોય તે કહી દેતા હતા. ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારની કેટલીક કામગીરીથી તેઓ નારાજ હતા, ત્યારે જરા પણ ડર્યા વગર નિર્ભીક રીતે તેઓ તેમનું નિવેદન આપતા હતા. મહિલા સશક્તિકરણનું જો સાચું ઉદાહરણ કોઈને જોવું હોય તો હેમાબેન આચાર્યને આપણે આપી શકીએ. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ગઈકાલે તેમના નિધનના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા શહેરના શ્રેષ્ઠીઓ, બ્રહ્મ સમાજના આગેવાનો અને ભાજપ અગ્રણીઓ એમના નિવાસસ્થાન ખાતે પહોંચ્યા હતા. દરમિયાન બપોરે 1.5 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ હેમાબેન આચાર્યના પુત્ર ધ્રુવભાઈ ઉપર ફોન આવ્યો હતો અને સાંત્વના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે સૂર્યકાંતભાઈ અને હેમાબેન આચાર્ય ભાજપ અને જનસંઘના પાયાના કાર્યકર રહ્યા છે અને એમના જીવનમાંથી સૌ કોઈએ પ્રેરણા લેવી ઘટે. સાંજે 5 કલાકે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. હેમાબેન આચાર્યના અંતિમ દર્શન માટે જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા તેમજ ખાસ કરીને સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી વગેરેએ હેમાબેન આચાર્યના અંતિમ દર્શન કર્યા હતા. સોનાપુર ખાતે પણ બ્રહ્મ સમાજ સહિત સર્વજ્ઞાતીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મધર ટેરેસાનું જેને આપણે બિરુદ આપી શકીએ તેવા વિદુષી એવા હેમાબેન આચાર્યના અંતિમ દર્શન કરીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આજ દિવસે શ્રી હેમાબેન આચાર્યનું દેહદાન થતાં પ્રધાનમંત્રીજી સાહેબનો ફોન આવેલો અને એમને સાંત્વના પાઠવેલી અને એમને સારી રીતે એમને જવા માટે, સારી રીતે જઈ શકે એના માટે એમને એના માટે અમે ખૂબ આભારી છીએ. બસ અમે બધા એ જ વાત કરતા હતા કે હવે એવું કોઈ છે જ નહીં જે બધાના કાન પકડે, બધાને બોલે, જે પણ બોલે બધા સાંભળીને કરે પણ ખીચ ખાવા પણ આવે એવું કોઈ હવે રહ્યું નથી. એ વસ્તુની અમને ખૂબ જ લાગણીમય એવું મહેસૂસ થાય છે અને એની પીડા છે. આજે મદદ સેવા આપણે ગુમાવ્યા છે. બાએ RSS વખતે કામ કર્યું છે અને બાએ આખા જૂનાગઢના મધર્સ કહેવાય, કારણ કે બધાને જમાડ્યા છે, બધાને રાખ્યા છે અને બધાને સાથે મોટા કર્યા છે. આજે માતૃત્વ દિવસ, જ્યારે ભારતીય જનતા પાર્ટી અને જનસંઘના લોકોએ આજે માં ગુમાવી છે. પાયાનો પથ્થર ગણાય કે જેમને પાર્ટીને વિચારધારાને આગળ લઈ આવવા માટે જે પ્રયત્નો કર્યા છે અને આજીવન ખાદીદારી તરીકે એમને પોતાનું જીવન કરવું છે એવા હેમાબેન આપણી વચ્ચે આજે નથી. એનું સમગ્ર પાર્ટીના કાર્યકરોને અને આગેવાનોને દુઃખ છે, કારણ કે છેવાડાના માનવીને કઈ રીતે આગળ લઈ આવવું, કઈ રીતે પ્રોત્સાહન આપવું અને કાર્યકરને કઈ રીતે ઘડતર કરવું, આ બધી વાત જો કોઈનામાં હોય હેમાબેનમાં છે. 62માં નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાણા હતા, 67માં નગરપાલિકાના પ્રમુખ તરીકે અને 75ની અંદર આ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે જેમને સેવા નિભાવી એવું વ્યક્તિત્વ સૂર્યકાંતભાઈ ગયા, પછી આજે હેમાબેન ગયા છે. એટલે એક વડલો આજે પડી ગયો એવું લાગે છે. પ્રભુ એમના પરિવારને સહન કરવાની શક્તિ આપે. ભારતીય જનતા પાર્ટીના અડીખમ જેને કહી શકાય અને જેણે જનસંઘથી માંડીને ભારતીય જનતા પાર્ટીને જ્યારે ક્યારેય દેશમાં નહોતું ને ત્યારે ઊભી કરવામાં સૂર્યકાંતભાઈ આચાર્ય, નાથીભાઈ પઢિયાર, હેમાબેન આચાર્ય. હેમાબેન એ સમયે પણ જ્યારે ધારાસભ્ય થયા અને હેલ્થ મિનિસ્ટર પણ બન્યા, પણ આખી જિંદગી એણે ભારતીય જનતા પાર્ટીને કેમ વધારે પ્રજામાં ઊભી કરવી એમાં બહુ મોટો હાથ હેમાબેન આચાર્ય અને સૂર્યકાંતભાઈનો પણ હતો. આખો દિવસ પૂજાપાઠ કરવા અને હરેક લોકોને સાંભળવા. નાનકડો કોઈ પણ જૂનાગઢનો પ્રશ્ન કે બહારનો પ્રશ્ન હોય ત્યારે બેનનું એક નિવેદન આવે ને એ પણ પોઝિટિવ નિવેદન આવે. એટલે
એટલે ખરેખર જુનાગઢ એક માને ગુમાવી છે. આજે મધર્સ ડે છે, પણ એક આપણા કુટુંબની કોઈ વ્યક્તિ વહી ગઈ હતી એવું અંદરથી એક ફીલ થાય. જ્યારે પણ મળો ત્યારે આપણને એને પગે લાગવાનું જ મન થાય, એટલે લગભગ બધા એને માં કહીને જ બોલાવતા. એટલે ખરેખર જુનાગઢે આજ ભલે બેનની ઉંમર 94 વર્ષ હતી, પણ જુનાગઢનું એક છત્રછાયા ભાજપનું હતું એવાને ગુમાવ્યું છે. ગઈકાલે રવિવારે મધર્સ ડે હતો, ત્યારે સાચા અર્થમાં જુનાગઢે પોતાની માં ગુમાવી છે તેવા શબ્દ અને પ્રતિભાવ શહેરના લોકોના મુખે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયામાં પણ હેમાબેન આચાર્યને સાચા માતા તુલ્ય ગણાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તો આજે ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે તેમની પ્રાર્થના સભા યોજાઈ હતી. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. આચાર્ય પરિવારને સાંત્વના આપવાની સાથે સાથે હેમાબેન આચાર્યનું જીવન એક નિર્મળ જળ જેવું હતું અને સંપૂર્ણ રીતે તેઓ ક્યારેય ડાઘ ન પડે તેવું જીવન જીવ્યા હતા અને લોકોને પ્રેરણા આપતા રહ્યા હતા. તેઓ સૂર આપીને હેમાબેન આચાર્યને અંજલિ આપી હતી. નાણાવટી બ્રધર્સ દ્વારા ભાવુક ભજનો રજૂ થતા ગયા. તેમ હેમાબેન આચાર્યને અંજલિ આપવા માટે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, ભાજપના પ્રભારી મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ ભટ્ટ સહિતના આગેવાનો ભૂતનાથ મંદિર સત્સંગ હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમતી હેમાબેન આચાર્યને અંજલિ આપીને એમનું જીવન જુનાગઢ વાસીઓ માટે કાયમ યાદ રહેશે અને ચિરંજીવ રહેશે તેવો પ્રતિભાવ વ્યક્ત કરાયો હતો. આજે જ્યારે હેમાબેન પૂર્ણ આયુષ્ય ભોગવીને આપણી વચ્ચેથી વિદાય થયા છે, પણ જેમ મેં કહ્યું એમ સામાન્ય રીતે આપણું કોઈ વડીલ પૂર્ણ આયુષ્ય ભોગવીને જાય એટલે ભાગ્યશાળી થઈ ગયા એમ આપણે કહીએ. પણ કેટલાક વ્યક્તિત્વો એવા હોય છે કે જેને લઈને આપણે ભાગ્યશાળી ગણાઈએ. કેટલાક વ્યક્તિત્વોથી કુટુંબ ભાગ્યશાળી ગણાય, કેટલાકના જીવન એવા હોય, કેટલાક વ્યક્તિત્વ એવા હોય કે આખી જ્ઞાતિ ભાગ્યશાળી ગણાય, ગૌરવ લે. રાજનીતિક ક્ષેત્રની વાત કરીએ તો કેટલાક વ્યક્તિત્વ એવા હોય કે એનાથી પાર્ટી ભાગ્યશાળી ગણાય, એનાથી આગળ વધીને રાષ્ટ્ર ભાગ્યશાળી ગણાય. અને આપણા સાધુ સંતો અને વૈશ્વિક વિભૂતિઓ કેટલાક એવા હોય જેને કારણે સમગ્ર વસુંધરા પુણ્યવતી ચ તેન, વસુંધરા પુણ્યવતી બને. આ વ્યક્તિત્વ ફરીથી હું યાદ કરું છું સ્વર્ગીય સૂર્યકાંતભાઈને, અને આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે હેમાબેને. ત્યારે સમાજ ભાગ્યશાળી છે કે આવા વ્યક્તિત્વો મળે છે. આ રાજનીતિક શુચિતાના છાંટા ઉડે અને વૈયક્તિક વ્યાવહારિક ભાવાત્મક શુચિતા સૌના જીવનમાં આવે. જેટલી શુચિતા હશે, જેટલી શુદ્ધિ હશે, એટલી જીવનમાં શાંતિ હશે. ભગવદીયા હેમાબેનનો મારી સાથેનો જે એક ખૂબ વાત્સલ્યપૂર્ણ પ્રેમયુક્ત સંબંધ, બે કથાઓ મેં જુનાગઢમાં કરી એમની સંસ્થા માટે. જ્યાં સુધી એમનું શરીર ચાલ્યું ત્યાં સુધી એ સાંદીપની આવતા રહ્યા. નવરાત્રિમાં પણ એક દિવસ તો હાજરી લગાવી લેતા હતા. વચ્ચે એકવાર માંદગીમાં લાંબો સમય હોસ્પિટલમાં રહ્યા પછી ઘરે આવ્યા ત્યારે હું ત્યાં ઘરે જઈને ભાઈ ધ્રુવને ત્યાં બેનની સાથે બેઠો, અડધો પોણો કલાક વાતો કરી અને એમના માતૃવત સ્નેહની અંદર મેં પણ આનંદ લીધો. સૂર્યકાંતભાઈનું સૂર્ય જેવું તેજ અને હેમાબેનની ચંદ્ર જેવી આહલાદકતા અને શીતળતા એ બધાએ અનુભવી છે. આજે એવા એક દંપતીની, એવા એક વ્યક્તિત્વની ખોટ પડી છે. શ્રદ્ધાયુક્ત શ્રદ્ધાંજલિ. અંતે ગઈકાલથી ભારત અને પાકિસ્તાન બંને સરહદે શાંતિ થઈ જતા અને સીઝ ફાયરનું ચુસ્ત પાલન થઈ જતા બંને દેશની જનતાએ હાશકાર અનુભવ્યો છે. ભારતીય સેનાએ ગઈકાલે વધુ એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું, જેમાં
પાકના 40 સૈનિકોને ઠાર મારવાની સાથે સાથે અનેક વિમાનો તોડ્યા હોવાનો વિડીયો પણ ભારતીય સેનાએ વાયરલ કર્યો છે. ગઈકાલે ઓપરેશન ડીજીએમ લેફ્ટનન્ટ જનરલ રાજીવ થઈ, વાઇસ એડમિરલ AN પ્રમોદ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પત્રકાર પરિષદના માધ્યમથી 5 દિવસ દરમિયાન ભારતીય સેનાએ કેવી કામગીરી કરી, આતંકવાદ અને પાકિસ્તાનને કેવો જડબાતોડ જવાબ આપ્યો તેનું વિડીયો પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે ગર્વ સાથે જણાવ્યું કે ભારતના તમામ પાયલોટ સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે અને આપણે પાકિસ્તાનને જે જવાબ આપ્યો છે જે સમગ્ર વિશ્વ માટે ઉદાહરણરૂપ બની ચૂક્યો છે. ગઈકાલે સેનાની પત્રકાર પરિષદ પણ કરોડો લોકોએ ટેલિવિઝન ઉપર નિહાળી હતી અને ભારતીય સેનાના જાંબાઝ જવાનોને અભિનંદન આપ્યા હતા. Can you hear me? Yeah, thank you. And after the strike, this is what has happened. This radar has been taken out, completely burnt. Next slide, please. The Chunia air defense radar, which was taken out on 7th and 8th, this is the radar site. A blown up photograph, once again, on a tower, not very clear, but what you see very clearly is the after effect after we have struck. The radar head has been completely decapitated. Next slide, please. Arifwala air defense radar. In this complex, you see how it looked before, blown up image, and after really blown up. Next. Coming to Sargodha airfield. Remember, this is one of their important airfields wherein they have a lot of assets, F-16s, other assets which they keep getting, training institutes. And we have stuck this airfield. It is not, if you zoom in here, then one impact point here on the runway and second impact point of our weapon, precision weapon on the runway. And if you see, this blown up, repairing going on. Same here. Next. Raimiar Khan. This is the area we have stuck. A deep strike out here and one complex here. So this is how it looked before, and same. You see a big crater, another crater here, and this complex after strike neutralized. Next. Chaklala airfield, Noor Khan, once again a major air base, a lot of their logistic assets out here. This was the chosen complex that we intended to strike and convey a message. Next slide, please. This is how it looked before, and this is how it looked after our strike. Next. Sakkar. We chose the radar site at Sakkar. This is the radar site. And after it was struck, this is the aftermath, completely burnt out. દર્શક મિત્રો, GDPN જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જૂનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં, ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ જૂનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને
8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથ તીર્થક્ષેત્ર અને ગિરનાર તીર્થક્ષેત્રના અધિષ્ઠાતા દેવ એવા ભોળાનાથ ભવનાથનો પાટોત્સવ આજે વૈશાખ સુદ પૂનમના પાવન દિવસે ઉજવવામાં આવ્યો હતો, જેને કારણે વહેલી સવારથી ભવનાથ દાદાના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી શિવ ભક્તો અને ભવનાથ દાદાના સેવકો મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મહંત હરિગીરીજી મહારાજની નિશ્રામાં વહેલી સવારે વિશેષ પૂજા અર્ચના અને શંખનાદ વચ્ચે જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે જય ભવનાથના જય ઘોષથી શિવ મંદિર પાવન બન્યું હતું. ત્યારબાદ મંદિર પરિસરની અંદર હોમ હવનના પણ આયોજનો થયા. તો બપોરે 12 કલાક પછી સંતોનો ભંડારો અને ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન થયું હતું. મહંત હરિગીરીજી મહારાજ ઉપરાંત ગિરનાર ક્ષેત્રના સંતો ઇન્દ્ર ભારતી બાપુ, મહેન્દ્ર ગિરિનંદ બાપુ, શૈલજા દેવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તો પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક પરિવારના યજમાન પદે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં જ્યારે બીડું હોમવાનો સમય થયો ત્યારે મેયર ધર્મેશ પોરશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર સહિતના પદાધિકારીઓએ પણ હવનમાં આહુતિ આપીને ભોળાનાથ ભવનાથ દાદાના દર્શન કર્યા હતા. ભારત પાક સરહદે અત્યારે તો શાંતિ થઈ ગઈ છે, પરંતુ આપણા સૈનિકોની સુખાકારી માટે અને દીર્ઘાયુષ્ય માટે સૌ કોઈ ભાજપ અગ્રણીઓએ પ્રાર્થના કરી હતી. ફળોના શૃંગાર વચ્ચે આજે ભવનાથ દાદાનો દિવ્ય પાટોત્સવ શ્રદ્ધાભેર મનાવવામાં આવ્યો હતો. भगवान भावनाथ का प्रगट दिवस है. इसमें अनेक प्रकार का पूजन पाठ. वो क्या नाम भाई? रेनी भाई बकेरिया की तरफ से जो प्राचीन इनके माता पिता तमाम इनके खानदान के लोग प्राचीन काल से भावनाथ के हृदय से लोग उपासना करते रहते हैं. इनके माता पिता और इनके और आप जो है संसद के साथ साथ उस फैमिली से जुड़े हुए हैं. ये स्वयं मतलब महालक्ष्मी महाकृपा रमेश भाई धड़ो जो हैं, ये समझिए कि हृदय से महादेव को उपासना में आए. राष्ट्र कल्याण, राज्य कल्याण, जनपद कल्याण, हर प्रकार का भारतवर्ष का विजय हो. भारतवर्ष की समस्त बड़े प्रधान और तमाम जो मुख्य लोग उनकी समस्त मनोकामना राष्ट्र पर विजय हो. ऐतिहासिक पुरुष हो महात्मा गांधी की तरह, पटेल की तरह ऐसी कामना करते हुए हम लोग भावनाथ को उपासना. और यहाँ गिरनारी अम्मा जी समस्त देवी देवताओं की आराधना होती है. गुप्त हो, प्रगट हो, जड़ हो, चेतन हो, किसी रूप रूपांतर में हो, उन सभी का आह्वान किया जाता है, सबका ही पूजन होता है. आज विधिवत हुआ, आप साधु महात्माओं का भंडारा होगा, क्योंकि भगवान का जो व्यवस्थाएं हैं, महादेव कैलाश में रहते हैं, ज्यादा फल फूल के ऊपर निर्भर रहते हैं, इसलिए उनका फलों से अभिषेक भी, क्योंकि ज्यादा फलों पर ही जीवन ज्यादा रहता है. ऋषि महात्मा देवी देवताओं को ज्यादा फल का रहता है. આજે જૂનાગઢ ભવનાથ મહાદેવનો પાઠોત્સવ દરમિયાન ભવનાથ દાદાની પૂજા કરવામાં આવી. પાંચેય પદાધિકારીઓ સાથે રહી અને ભવનાથ દાદાની પૂજા કરી. યજ્ઞ હતો અને સાથે સાથે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જે છે એમાં સંપૂર્ણ વિજય થાય. સાથે સાથે સૈનિકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ અને દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન થાય. સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબનો પણ અને અમિતભાઈ શાહનો પણ આભાર માનીએ છીએ. આજે જુનાગઢ ખાતે ભવનાથ મંદિરે આજે ભવનાથ મંદિરનો પાઠ ઉત્સવ હોય
તો આજે ભગવાને એક તો ખૂબ શણગાર કર્યો છે, ફ્રૂટનો શણગાર અને યજ્ઞ. આજે યજ્ઞમાં અમારા પરિવારને, મારા જમાઈ દીકરી અને મારો આખું પરિવારને આજે જે બેહવાનો લાભ મળ્યો છે, બીડુઓમાંનો લાભ મળ્યો છે. આજે ભોળાનાથની કૃપાથી સાધુનો ભંડારો પણ કરવામાં આવ્યો છે અને અમારા મિત્રો સર્કલ સંબંધીઓ પણ બધા આજે પધાર્યા છે અને ભોળાનાથના દર્શન કરી આજે ખૂબ આનંદ થયો છે અને સરસ મજાની આજે અમને આજે આ તક આપી યજ્ઞમાં બેસવાની અને આ દિવસે, પવિત્ર દિવસે અમને આ લાભ મળ્યો. ભગવાન ભોળાનાથનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અને ભૂતળ ભક્તિ પદાર્થ મોટો જેવા અનેક ભક્તિ પદો આપનાર આદ્ય કવિ નરસિંહ મહેતાની આજે 617મી જન્મ જયંતિ છે. વૈશાખ સુદ પૂનમે નરસિંહનો જન્મ થયો હોવાની ધાર્મિક કથાના અનુસંધાને દર વર્ષે વૈશાખ સુદ પૂર્ણિમાએ નરસિંહ મહેતા જન્મ જયંતિની નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા ઉજવણી થાય છે. જોકે આ વખતે ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા મહેતાજીની જન્મ જયંતિની ઉજવણી થવાની હોય સવારે 7 થી 9 ચોરા ખાતે પ્રભાતિયાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૂનાગઢના નાણાવટી બ્રધર્સ ઉપરાંત વિપુલભાઈ ત્રિવેદી, રાજુભાઈ ભટ્ટ, ખુશાલીબેન બક્ષી સહિતના સ્થાનિક કલાકારોએ નરસિંહ મહેતાના ખૂબ જ લોકપ્રિય પ્રભાતિયા વહેલી સવારે ચોરા ખાતે રજૂ કર્યા હતા. દરમિયાન મુખિયાજી દીપ પુરોહિતે કહ્યું કે નરસિંહ મહેતાજીની સાથે સાથે ભગવાન દામોદરરાયજી અને શામળશા શેઠનું દિવ્ય સ્વરૂપ અહીં બિરાજમાન થઈ રહ્યું છે, જેના દર્શન કરવા ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી વૈષ્ણવ ભાવિકો ચોરા ખાતે આવતા હોય છે. આજે બોટાદથી આવેલ મહિલા ભાવિકોએ અસલ ચોરાના સાનિધ્યમાં રાસ ગરબાની રમઝટ બોલાવીને નરસિંહ મહેતાના રાસ ચોરાને યાદ કર્યો હતો. દરમિયાન નરસિંહ મહેતાના ચોરા ખાતે આજે વૈષ્ણવ સંપ્રદાય મુજબ અલગ અલગ દર્શનો યોજાયા હતા અને મોટી સંખ્યામાં નરસિંહ પ્રેમી ભાવિકોએ મહેતાજીના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. મારું નામ જીતભાઈ પુરોહિત, નરસિંહ મહેતાના ચોરાના મુખ્ય પૂજારી. આજરોજ ગુજરાતના આદિકવિ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયામાં નરસિંહ મહેતાએ જે ગુજરાતના કવિઓમાં આદિકવિમાં સ્થાન લીધું એ નરસિંહ મહેતાની 617મી જન્મ જયંતિ આજે સવારથી ગાંધીનગરથી યુવા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નરસિંહ મહેતાના પ્રભાતિયા, નરસિંહ મહેતાના ચોરા ટ્રસ્ટના આપણે અમારા જે અહીંનું સંસ્થા છે, સંસ્થાના સહયોગથી નરસિંહ મહેતાના સવારથી જે વહેલી સવારે પ્રભાતિયાનું આયોજન હતું, અત્યારના તિલકના દર્શનનું આયોજન હતું અને સાંજે પણ નરસિંહ મહેતાના ભજનોનું આયોજન રાખેલ છે. અંદર તમે જોશો પહેલા નંબર ઉપર સ્વરૂપ બિરાજે છે નરસિંહ મહેતાનું વાસ્તવિક સ્વરૂપ છે. 550 વર્ષ જૂની પ્રતિમા છે. 79 વર્ષ સુધી નરસિંહ મહેતાએ આ ભૂમિ ઉપર સાંસારિક જીવનમાં રહી ભગવાન કૃષ્ણની એવી પાવરફુલ ભક્તિ કરી કે ભક્તિનો પાવર આજે પણ 600 વર્ષ પછી આ ભૂમિ ઉપર યથાવત છે કે એમને કોઈ અગ્નિ સંસ્કાર, કોઈ સમાધિ થયેલ નથી. દેહ સાથે સશરીર ભગવાન પોતે આ ભૂમિ ઉપરથી વૈકુંઠ લઈ ગયા એ પછી મૂળ અને વાસ્તવિક સ્વરૂપ નરસિંહ મહેતાનું સ્થાપિત થયેલું. નરસિંહ મહેતાની બાજુમાં બીજા નંબર ઉપર બિરાજમાન છે શામળશા શેઠ. આજે આપણે ચેક લખાય છે, ડિમાન્ડ આપ લખીએ એ સમયે હુંડી લખાતી. વિશ્વાસથી નરસિંહ મહેતાએ શામળશા શેઠના નામે હુંડી લખી અને ભગવાન કૃષ્ણને શેઠ બનવા માટે મજબૂર થવું પડ્યું અને ભગવાન શેઠ બની દ્વારકા ગયા અને દ્વારકામાં ગોમતી ઘાટ ઉપર નરસિંહ મહેતા દ્વારા લખાયેલી હુંડી ચેક ભગવાને સ્વીકાર કર્યો અને ભગવાન શેઠ બનેલા એ આ શામળશા શેઠ. અને વચ્ચે ખૂબ અગત્યનું સ્વરૂપ બિરાજમાન છે નરસિંહ મહેતાના જીવનના આરાધ્ય દેવ ભગવાન દામોદરરાયનું. નરસિંહ મહેતાનું સેવ્ય સ્વરૂપ આ સ્વરૂપ નરસિંહ મહેતાને 600 વર્ષ પહેલાં સોમનાથના સમુદ્રમાંથી પ્રાપ્ત થયું અને સોમનાથથી જૂનાગઢ લઈ આવી મહેતાજીએ પોતાના નિવાસસ્થાન ઉપર, ઘર ઉપર આ ભગવાનની સ્થાપિત કરી સેવા પૂજા ચાલુ કર્યા. જે નિયમથી નરસિંહ મહેતાએ સેવા ચાલુ કરેલી એ જ નિયમથી આજે અમારો પરિવાર નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના સહયોગથી 100 વર્ષથી ચોથી પેઢીથી અમે સેવા કરીએ છીએ. એટલે આ એ ભૂમિ છે કે વિશ્વાસની તાકાત આ ભૂમિમાં આજે પણ છે 600 વર્ષ પછી. મારું નામ શારદાબેન શાંતિલાલ કાનેટિયા છે. હું બોટાદથી આવું છું. આજે અમે બધા બહેનો બોટાદથી દર્શન કરવા માટે આવ્યા છીએ. નરસિંહ મહેતાનો જન્મદિવસ છે. એના તિલકના દર્શન કર્યા. પૂજારી અમને એના વિશે સરસ મજાની સમજણ આપી, માહિતી આપી અને તેના વિશે તિલકને નરસિંહ મહેતાની આરતી કરી અને એના દર્શન કરી અમને સરસ મજાનો લાભ મળ્યો.
હેજી મારો વાલો જે આવ્યાની વધામણી જીરે આજની ઘડી તે રડી આંગણી હારે સખી આજની ઘડી તે રડી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે છેલ્લા અઠવાડિયે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા હતા, ત્યારે ગમે તેટલી લોહીની જરૂર પડે આવા કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ઠેક ઠેકાણે રક્તદાન શિબિર યોજવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાકીદ કરી છે. જેના ભાગરૂપે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના માર્ગદર્શન નીચે આજે માર્કેટિંગ યાર્ડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન થયું. યાર્ડની અલગ અલગ પેઢીના પ્રતિનિધિઓએ એકત્રિત થઈ અને 50 જેટલી બોટલ રક્ત એકત્રિત કર્યું હતું અને એ રીતે સર્વોદય બ્લડ બેંક અને સિવિલ હોસ્પિટલને આ રક્ત પહોંચાડવામાં આવ્યું હતું. યાર્ડના પ્રમુખ કેવલ ચોવટિયાના અધ્યક્ષ સ્થાને આ રક્તદાન શિબિર સફળ થઈ, ત્યારે વેપારી રક્તદાતાઓએ પણ રક્તદાન કેમ્પ યોજવા બદલ અને ખાસ કરીને ભારતીય સેનાના માટે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે, ત્યારે અમારું જીવન સમર્પિત છે એવા પ્રતિભાવ સાથે હોંશે રક્તદાન કર્યું હતું. આજરોજ ભારત પાકિસ્તાનની સરહદે તણાવભરી સ્થિતિને જોતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. મા ભારતીની રક્ષા કાજે તેમજ ભારતીય નાગરિકોની રક્ષા કાજે જે દેશના સૈનિકો લોહી વહાવે છે તેમાં કોઈ નાગરિકો ઘાયલ થાય એના માટે લોહીની બ્લડની અગમચેતીના ભાગરૂપે આખા ભારતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે. એના ભાગરૂપે આજ અમે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. અમે પણ બ્લડનું ડોનેટ કરેલ છે. હું સૌ લોકોને, જાહેર જનતાને અપીલ કરું છું કે વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે. આજ અહીંયા 50થી વધુ બ્લડ ડોનેટ થાય એવી સંભાવના છે. મારું નામ સુદાણી કૈલાસકુમાર રણછોડભાઈ, માર્કેટિંગ યાર્ડ ખાતે ધારા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવું છું. આજ રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી સમગ્ર દેશ ભારતીય સૈન્યની પડખે ઊભો છે, તો મારી ફરજ રૂપે હું આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં જેઓના સહયોગથી આજે આ બ્લડ કેમ્પનું આયોજન છે, તો એની અંદર હું મારું રક્તદાન કરી અને મારા આ દેશના નાગરિક પ્રત્યેની ફરજ અદા કરું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢમાં આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે ગઈકાલે આપતકાલીન સ્થિતિમાં કેવી રીતે આપણે રક્ષણ કરવું જોઈએ, કેવી રીતે તકેદારી રાખવી જોઈએ તેનું નિર્દેશન આપતો એક ઉપક્રમ યોજાયો હતો. રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે આરૂઢ એવા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે જુનાગઢ અને માંગરોળ ખાતે આ આપતકાલીન કેમ્પનું આયોજન થયું હતું. જુનાગઢમાં પોરબંદરથી ખાસ આવેલ ત્રિલોકભાઈ ઠાકરે વિવિધ કિસ્સાઓમાં કેવી રીતે આપણે રક્ષણ મેળવવું જોઈએ, ખાસ કરીને રેસ્ક્યુ કેવી રીતે કરવું જોઈએ અને હૃદય રોગના હુમલા વધી રહ્યા છે ત્યારે CPR તાલીમ કેવી રીતે મેળવવી જોઈએ તેનું સુંદર નિર્દેશન પૂરું પાડ્યું હતું. જુનાગઢમાં ખમીરભાઈ મજમુદાર, મનીષભાઈ આચાર્ય અને અન્ય સ્વયંસેવકોએ આ તાલીમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તો સાથોસાથ યુથ હોસ્ટેલના કાર્યકરો પણ મોટી સંખ્યામાં કેમ્પમાં હાજર રહ્યા હતા. સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના માર્ગદર્શન નીચે ગઈકાલે રવિવારે CPR તાલીમની સાથે સાથે ફાયર એક્સટિંગ્વિશર કેવી રીતે ઓપરેટ કરવું, રેસ્ક્યુ કેમ કરવું વગેરેનું સુંદર ડેમોન્સ્ટ્રેશન ત્રિલોકભાઈ ઠાકર દ્વારા આપવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી તથા અમારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ તરીકે તેમની સૂચનાને માર્ગદર્શનથી આજે રેડક્રોસ સોસાયટી જુનાગઢ ખાતે જે પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જે સિવિલિયન કે જે લોકો સામાન્ય લોકો છે, જે આમ જનતા છે, એને કોઈ આકસ્મિક જે ઘટના બને દુશ્મન દેશ તરફથી તો તેમાં કેવી રીતે તેમનું બચાવ કરવો, કોઈ ઘટના બને તો એમાં કેવી રીતે ડિઝાસ્ટરનું એક આખું મેનેજમેન્ટ હોય છે. એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બચાવ, રાહત અને શોધ અને જે ફર્સ્ટ એડમાં જે CPR આવે છે એની એક કાર્યશાળા કે જેનો બ્રીફ કોર્સ આજે 2 કલાકનો રેડક્રોસ ખાતે રાખવામાં આવ્યો છે. આવો જ એક કાર્યક્રમ ચોરવાડ બંદર ખાતે અને માંગરોળ બંદર ખાતે ખારવા સમાજના સહયોગથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે, જુનાગઢ જિલ્લા શાખાના ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અત્યારે જુનાગઢની જે યુથ હોસ્ટેલ છે એમના જે સ્વયંસેવકો છે કે જે લોકો પર્વતારોહણ અને ખડક ને બધું કરતા હોય છે અને એની માઉન્ટેનિયરિંગની બધાની ટ્રેનિંગ એ લોકોએ લીધેલી હોય છે અને આવા સમયે એ લોકોએ તત્પરતા બતાવી અને રેડક્રોસ સાથે હાથ મિલાવી અને એ લોકો પણ અમારી સાથે જોડાયા છે. અમારા સ્વયંસેવકો અને યુથ હોસ્ટેલના સ્વયંસેવકો આજે આ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ બચાવ અને રાહત અને શોધની જે ડિઝાસ્ટરની તાલીમ છે એનો પ્રવર્તમાન સમયમાં ઉપયોગ ના થાય, પણ જો કરવો પડે તો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને લોકોને માનવ જિંદગી બચે એ દિશામાં આપણે મદદરૂપ થઈએ. જુનાગઢ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી ભરતભાઈ વાંકે પોતાની ઓફિસમાં આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. તો બી ડિવિઝન પોલીસે આપઘાતનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે. ભરતભાઈ વાંકની ઓફિસ ઝાંઝરડા ચોકડી પાસે આવેલી છે. તેમની ઓફિસમાં આજે બપોરના તેમણે પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તેઓ બક્ષીપંચ ભાજપના પૂર્વ મહામંત્રી હતા, મજેવડી ગામના અગ્રણી હતા અને અનેક સેવાભાવી સંસ્થાઓમાં તેઓ દાતા તરીકે પણ જાણીતા હતા. પરંતુ અચાનક જ તેમણે આત્મઘાતી પગલું ભરી લેતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. શા માટે ભરતભાઈ વાંકે આપઘાત કર્યો તે અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના GDPL જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માતૃદિને જુનાગઢે પોતાની માં ગુમાવી હોવાનો વસવસો વ્યક્ત કરી માજી આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યને અંજલિ આપતા આગેવાનો અને નગર નાગરિકો. PM મોદીએ ટેલિફોનિક સાંત્વના પાઠવી તો આજે પ્રાર્થના સભામાં ભાજપ અગ્રણીઓ રહ્યા હાજર. ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ ભોળાનાથ ભવનાથનો પાટોત્સવ વિશેષ પૂજા, હોમ હવન અને સંતોના મહાપ્રસાદ વચ્ચે ઉજવાયો. આદ્ય કવિ અને સંત શિરોમણી નરસિંહ મહેતાજીની 617મી જન્મ જયંતિની ચોરા ખાતે થઈ ઉજવણી. વૈષ્ણવ સંપ્રદાય મુજબ થયા દર્શન અને પ્રભાતિયાથી ચોરો બન્યો કૃષ્ણમય. અને ભાજપ
પંચ મોરચાના પૂર્વ મહામંત્રી અને મજેવડી ગામના આગેવાન ભરતભાઈ વાકે પોતાના રિવોલ્વરથી જ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક વિતર્ક. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.